સાંજની સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ફરીવાર તેઓની પવિત્ર હજુરમાં આપણે નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તે પ્રભુ છે, તે પ્રભુ છે અને તેઓ એકલા જ પ્રભુ છે. હાલેલુયા. જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જેમનું ભજન કરવાના માટે આપણને આ સુંદર સમય મળ્યો છે. હાલેલુયા. આપણે બધો વખત પ્રાર્થનામાં કાઢીએ, જાગતા રહીએ અને આપણા કામો વિશે, આપણા વિચારો વિશે આપણે સતર્ક રહીએ. બે જવાબદાર ના બનીએ. રખે ને આપણે કોઈ ભૂલમાં આવી પડીએ, કોઈ પ્રોબ્લેમમાં આવી જઈએ અથવા આપણે ન કરવાની બાબતો કરી બેસીએ. હે ને? પ્રભુ ગેથસેમાની વાડીમાં કહે છે શિષ્યોને, જાગતા રહો અને પ્રાર્થના કરો. ચોક્કસ એ સમય, એ પળ બહુ અલગ હતી. પ્રભુ ઈસુના લગભગ છેલ્લા દિવસો, કલાકો, પૃથ્વી પરના પરસ્વાધીન પહેલાના કલાકો, અને ત્યારે પ્રભુ શિષ્યોને કહે છે નહીં. અને આપણે પણ અત્યારે એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યારે તમારો અને મારો પ્રભુ આવનાર છે. તમને ને મને ગગનમાં લેવાના માટે, ઉચકી લેવાના માટે આવનાર છે. સેકન્ડ કમિંગ ઓફ જીસસ. હાલેલુયા. એના માટે તૈયારીઓ કરીએ, તૈયાર થઈએ અને તૈયાર રહીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરને મળવાને માટે તૈયાર થઈએ, તૈયાર રહીએ અને બીજાઓને પણ તૈયાર કરીએ. હાલેલુયા. ઘણી બધી વખત જે જાગતા રહીએ, જાગતા રહેવાની જે બાબત છે એને હું આ રીતે પણ તમારી આગળ કહેવા માંગુ છું કે જાણે આપણે બે ધ્યાન થઈ ગયા, આપણા કોઈ કામમાં આપણે રચ્યા પચ્યા થઈ ગયા અને આપણો દ્રષ્ટિકોણ અથવા આપણો ફોકસ પ્રભુની જગ્યાએ જગતની બાબતો, જગતના કામો અથવા ઈશ્વરને ન ગમતી બાબતો તરફ આપણે બેસી થઈ ગયા. એ કેવું કામ છે ખબર છે? આત્મિક જીવનમાંથી આપણે સાઈડ લાઈન થવું. જેમ કદાચ તમે વાહન ચલાવતા હોય, 2 વ્હીલર કે 4 વ્હીલર કે ગમે તે વાહન, પણ જાણે સ્ટીરિંગ પરથી તમે હાથ ગુમાવી દીધો અથવા તમે તમારી દ્રષ્ટિ બીજી તરફ કરી દીધી, રસ્તા પરથી હટાવી અને દુર્ઘટના થઈ, અકસ્માત થયો. એને એવું આપણે કે ભાઈ સ્ટીરિંગ પરથી હાથ ના છોડતો, સામે જો ને પગ બ્રેક પર રાખજે, ક્લચ પર રાખજે. ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ જ્યારે વાહન શીખવા જઈએ અથવા વાહન ચલાવતા હોય ત્યારે આપણે ફોલો કરવાની હોય છે. અને મારા મિત્રો, આપણા આત્મિક જીવનમાં પણ ઘણી બધી એવી આપણને ઇન્સ્ટ્રક્શન પત્રોમાં મળે છે, આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને સૌથી વધારે બાબત તો એ છે કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ માનવાની છે. હાલેલુયા. માનવાની પણ છે અને શીખવાની પણ છે. પણ જો આપણે જાણતા હોઈશું તો આપણે કોઈને શીખવી શકીશું નહીં. હું વાહન ચલાવતા જાણતો હોઉં તો કદાચ હું કોઈને શીખવાડી શકું. એને માટે જો હું પ્રભુને ઓળખું છું, જાણું છું, પ્રભુની આજ્ઞાઓ પાડું છું અને હું આશીર્વાદિત થયો છું, તો પ્રભુ વિશે હું બીજાને 100% કહી શકવાનો છું. હાલેલુયા. અને માટે આપણે તૈયાર થઈએ. એવી દરેક બાબતો જે જગતની લપસણી બાબતો છે, જેમ જાણે કે હવાને ડિસ્ટ્રેક્ટ કરી અને એ લોભાઈ ગઈ ખાવાના માટે, એમ આપણે એ સફરજનને અથવા એ ફળને ખાવાના માટે લોભાઈ ગયા, એવું આપણે આપણા જીવનમાં બને નહીં. એના માટે આપણે તકેદારી અથવા આપણે ધ્યાન રાખીએ. કેમ કે જગતની બાબતો બહુ લપસણી છે વાલા મિત્રો. ગમે ત્યારે એ સ્લીપ થઈ જાય છે, ગમે ત્યારે. વાલા મિત્રો, જો આપણે જાગૃત નહીં રહીએ આપણા આત્મિક જીવનમાં,
અને જો આપણે પોતે જ આપણા કુટુંબના ડ્રાઈવર છે તો અંતના સમયોમાં બહુ ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. આત્મિક જીવનોમાં જગતની બાબતો સાથેનો મોટો અકસ્માત આપણા જીવનને છીન ભીન કરી નાખશે. જેમ એક સુખી દાંપત્ય જીવનમાં પતિ અથવા પત્ની અન્ય પુરુષ અથવા અન્ય સ્ત્રીના મોહજાળમાં ફસાઈ જાય છે અને જીવન ખલાસ થઈ જાય છે, એમ આપણું આત્મિક જીવન પણ છીન ભીન થઈ જાય છે. આત્મિકતા ઓછી અને જગતની બાબતો વધી જાય છે. અને જ્યારે એવી બાબતો આપણામાં આવે છે તો જાણે એ બધો કંટ્રોલ આપણા હાથમાં નથી. એ ખરાબ બાબતો જાણે આપણને કંટ્રોલ કરી છે અને આપણને સંગતિમાં પણ નહીં જવા દે, ચર્ચમાં પણ નહીં જવા દે, ખોહારમાં પણ નહીં બેસવા દે, ગાવા પણ નહીં દે, વગાડવા પણ નહીં દે, વહેલા પણ નહીં ઉઠવા દે. આપણને ખાલી જગતની જે પડવારની ખુશીઓ છે એ તરફ તે આપણને દોરી જશે. આ એક સનાતન સત્ય છે. જો આપણે એને સ્વીકારી લઈશું અને આપણે સજાગ બનીશું, જાગતા રહીશું તો આપણને આ બધી બાબતોનો કોઈ ડર લાગશે નહીં. આપણે વાંચીએ છીએ સુવાર્તાની અંદર કે જો ચોર આવવાનો હોય તો આપણે એ મિનિટે જાગતા રહીએ નહીં, પણ આપણે જાણતા નથી કે ચોર ક્યારે આવશે. જેમ આપણે આપણા ઘરને માટે સુરક્ષા રાખીએ છીએ એમ આપણા આત્મિક જીવનમાં પણ આપણે સુરક્ષિત રહીએ, કેમ કે તેમનું આવું એમ ચોરના જેવું જ છે. એ દિવસ કોઈ નહીં જાણતું, પુત્ર પણ નહીં અને આકાશના દૂતો પણ નહીં. અને માટે જે સમય આપણને મળ્યો છે એમાં અથવા જે જીવન આપણને મળ્યું છે એની અંદર આપણે સજાગ બનીએ, જાગતા રહીએ, સાવધાન રહીએ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વરની મોટી દયા છે રોજે રોજ કે ઘણી આપણે ભૂલો કરીએ છીએ. આપણા મને કોઈ એવું નહીં કહી શકે અમે ભૂલો નથી કરતા અથવા અમારાથી પાપ નથી થતા, પણ રોજે રોજ આપણા પ્રભુ જાણે આપણા પર કૃપા કરે છે, દયા કરે છે. પણ એવું પણ ના બને કે એક ના એક પાપ આપણે ઘડીએ કરીએ. પણ આપણા પ્રભુ આપણા માટે મધ્યસ્થતા કરે છે. આપણે વાંચીએ છીએ આપણા માટે તેઓ મધ્યસ્થતા કરે છે પિતાની પાસે. એક એવી દંતકથા છે કે યહોવા બાપ તો કહી દે છે દૂતને, પ્રમુખ દૂતને કે જ્યાં જઈને રણશીંગડું વગાડ હવે, પણ પ્રભુ ઈસુ આવી જાય છે વચ્ચે. એમના હાથ બતાવે છે, કુખ બતાવે છે, માથામાંથી જે કાંટાનો મુંગટ છે તે લોહી ટપકે છે બતાવે છે. પિતા હજી થોડી વાર રાહ જોઈએ, મારું આ બાળક, મારી આ દીકરી હજી એણે મને સ્વીકાર કર્યો, તે જરૂર કરશે. જેમ મારા માટે 41 વર્ષ સુધી જાણે પ્રભુએ રાહ જોઈ, મને સમય આપ્યો, એમ હજી ઘણા બધા લોકો બાકી છે. ઘણા બધા લોકોને આપણે શું વાર્તા આપવાની બાકી છે. આપણને પણ સમય મળ્યો છે, એના લીધે હાલેલુયા આપણે આ તકને ઝડપી લઈએ. જે પ્રભુ ઈસુ આપણે માટે મધ્યસ્થતા કરી રહ્યા છે, અને જો આપણે વિશ્વાસી છે તો આપણને તક આપી મળી રહી છે કે આપણે કોઈકને પ્રભુના વિશે વાત કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, જો આપણે તેમના રાજ્યને અને ન્યાયપાળાને શોધીએ છીએ તો કશી માગવાની જરૂર પડશે
નહીં જેની જરૂર છે એ કે છે તમારા જીવનમાં ઉમેરવામાં આવશે, તમને આપવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો આનંદ સાથે સાધના કલાકોમાં આગળ વધીએ, દિવસના અંત તરફ આગળ વધીએ અને વિશ્વાસ કરીએ જેમણે સવારથી આપણી સંભાળ લીધી છે તેઓ આગળ પણ આપણને સંભાળશે, બચાવશે. તેમનું વચન આપણી પાસે છે કે જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, છેક સવારથી અમારી સાથે રહેવાના માટે, અમારી સંભાળ લેવા માટે, અમારી કાળજી લેવા માટે, અમને તંદુરસ્ત રાખવા માટે, અમને કુટુંબને પરિવાર સાથે પ્રભુ ભેગા રાખવાના માટે. પ્રભુજી, આ પણ અમને મળી છે તેના માટે પણ સ્તુતિ કરતા, આભાર માનતા તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, અમારો ઉપયોગ કરજો. અમે કોઈકને પ્રભુ તમારી વાત કરી શકીએ એવા અમને સક્ષમ બનાવજો. અને પ્રભુ, આજે દરેક ઘૂંટણ, અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો. પ્રભુ, જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી થાય છે, જેમ પ્રભુ તમારું રાજ્ય છે, એમ પ્રભુ અહીંયા પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે એના માટે પણ પ્રાર્થના કરી છે. એના માટે પ્રભુ દરેક સેવક સેવિકાઓની સેવાઓને પ્રભુ તમે ઉપયોગ કરજો. પ્રભુ દરેકને બમણા આશીર્વાદથી ભરી દેજો. દરેકની સેવાઓ પરથી પ્રભુ સંકટો, મુશ્કેલીઓ, જોખમો દૂર કરજો. તેમનું રક્ષણ કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ બધું પાછું આપજો. જે માધ્યમો છે મારા વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબના પ્રભુ, હા પ્રભુ, એ સર્વ માધ્યમોને પ્રભુ તમે પુષ્કળ આશીષિત કરજો. બોલનારને અને સાંભળનારને પ્રભુ, હમણાં વિશ્વાસ કરનારને, બીજાને મોકલનારને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. પ્રભુ, તમામ લડાઈ ઝઘડા દૂર કરજો. ખરાબ બાબતોમાંથી બહાર કાઢજો. વ્યસનો, વ્યભિચાર, કુટીરોમાંથી તમારા બાળકોને તમે બહાર કાઢજો. પ્રભુ, તમામ એવા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો, પતિ પત્નીના અને કૌટુંબિક લડાઈ ઝઘડા, આત્મિક લડાઈ ઝઘડા, સામાજિક લડાઈ ઝઘડા બધું તમે દૂર કરજો. શાંતિ આપજો. તમારા બાળકો તમારો પ્રેમ, આનંદ અને શાંતિનો પ્રભુ મહિમા જોવે અને પ્રભુ પેઢી દર પેઢી તેમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે એવું તમે થવા દો. જેમની પાસે જોબ નથી તેમને જોબ આપો. જેમની જોબ છે તેમને જોબને આશીર્વાદિત કરો. જેમની પાસે બિઝનેસ છે બિઝનેસને આશીર્વાદિત કરો. તેમના આવકના રસ્તાઓને તમે આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો. બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમને લોનની જરૂર છે લોન આપો. જેમને નાણાંની જરૂર છે નાણાં આપો. જેમને મકાન ખરીદવું છે કે વેચવું છે પ્રભુ એ પ્રમાણે તેઓ કરી શકે એવું તમે થવા દેજો. પ્રભુ તેમના વિદેશ જવાના આયોજનોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો. તેમને IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા. પાસપોર્ટ, વિઝાના પ્રશ્નો દૂર કરો. જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરો પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ વિધુરો માટે, વિધવા બહેનો માટે, અનાથો માટે પ્રભુ, અને તમામ દુઃખી લોકોના દુઃખને તમે નોંધમાં લેજો પ્રભુ. અને પ્રભુ તમે તેમનું ભરણ પોષણ કરજો. સાથે પ્રભુ માનસિક રોગીઓ, વિકલાંગો અને પ્રભુ માનસિક રોગો, વિકલાંગો અને મન બુદ્ધિના લોકોનું પ્રભુ તમે ધ્યાન રાખજો. પ્રભુ તમે તમારા દૂતોને મોકલીને પ્રભુ તમે તેમની સંભાળ અને કાળજી લેવડાવજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ જેમ યોબેસે માગ્યું ને તમે આપ્યું એમ પ્રભુ અમે પણ પ્રભુ અમે તમારી પાસે જે બાબતો મૂકી છે પ્રભુ, અને પ્રભુ જેઓ આ સંગતમાં છે તેમણે જે મૂકી છે એ સર્વ બાબતો તેમના જીવનમાં પરિપૂર્ણ થાય એવું તમે થવા દેજો પ્રભુ. અમારા માટે પ્રભુ એ ત્રણ બાબત અશક્ય છે, પણ અમે જાણીએ છીએ કે પ્રભુ તમને બધું જ શક્ય છે. અને પ્રભુ એ જ વિશ્વાસ સાથે બધું શક્ય છે તમે આપ્યું છે, અમને મળી ગયું છે અને મળવાના રસ્તા ખુલ્લા થયા છે થોડા સમયમાં પ્રભુ. મારા રૂમમાં, મારા ઘરમાં એ સર્વ બાબતો છે માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા.
પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ અમારી જે સેવાઓ છે પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની, એને આશીર્વાદિત કરો. બુધવાર શુક્રવારની સંગતોને, નાની સંગતો પ્રભુ જે સોમવાર મંગળવારની છે, એને પર તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, દિવસ દરમિયાન પ્રભુ અમારી જે ભૂલો થઈ છે, ગુનાઓ થયા છે પ્રભુ, એને ક્ષમા કરજો. જેઓ મુસાફરીમાં છે તેમને સલામત ઘરોમાં લાવજો. દરેકની સાથે રહેજો. દરેકના ઘરોના પ્રશ્નો, ચિંતાઓ તમે દૂર કરજો. અને પ્રભુ જે કંઈ હમણાં તેમને સમસ્યા હોય પ્રભુ પિતા, એ સમસ્યામાંથી તમે તેમને બહાર કાઢજો પ્રભુ પિતા. દેવામાંથી તમે તેમને બહાર કાઢી લેજો. અને જે કઈ પ્રકારનો રોગ તેમના શરીરમાં હોય પ્રભુ, એ રોગમાંથી તેઓ હમણાં જ સંપૂર્ણ સાજા થાય, સ્વસ્થ થાય એવું થવા દે. હા, દિવસ દરમિયાનથી લઈને નાની મોટી ભૂલોને માફ કરો. અને પ્રભુ ફરીવાર સવારમાં તમારું ભજન કરવા માટે તેડી આવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.